હવે આગળ વાત કરીએ તો વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણાના આખજ ખાતે રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ। મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી। મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામે પોતાના સ્થાન પર ઊભા રહીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશા પ્રયત્નશીલ છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય સ્તર સુધી વિકાસ પહોંચે તે માટે સતત કામ કરી રહી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સૌભાગી થવું પડશે। આ માટે વડાપ્રધાને આપેલા નવ સંકલ્પનો અમલ પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો, જે મુજબ કેચ ધ રેન વોટર અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ કરવો, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવું, સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોએ સ્વચ્છતા જાળવવી, વોકલ ફોર લોકલ થકી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, ભારત દર્શન થકી દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી, પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખેતી અપનાવવી, મેદસ્વીતા મુક્ત ભારત અંતર્ગત આરોગ્યપ્રદ જીવનશૈલીનું પાલન કરવું અને બને તેટલી ગરીબોની મદદ કરી તેઓના જીવનને સુધારવામાં ભાગીદાર બનાવવા તત્પર રહેવું જોઈએ। વધુમાં પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી આ અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવીએ તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।